અમારા મિત્ર હાર્દિકભાઈ ગજ્જર અમદાવાદથી પહોંચી ગયા છે સ્વિફ્ટ ગાડી લઈને ભવનાથનો મેળો જોવા માટે. અમને પણ સાથે લઈ લીધા છે, છોકરાઓને બધાને. એ છોકરાઓ બધા વિક્ટરીનો બતાવે છે સિમ્બોલ ને વિડીયો ઉતારે છે પપ્પા એટલા માટે. જેવી તેવી ગાડી સાફ કરીને નીકળી ગયા છે અમે રાજકોટથી જુનાગઢ તરફ ભવનાથ મેળામાં જવા માટે. ડ્રાઈવર સાહેબ બદલાઈ ગયા છે. હાર્દિકભાઈનો સન વિહાન ગાડી ચલાવે છે. અમે પહોંચી ગયા અત્યારે જુનાગઢના ગેટ આગળ. અહીંથી અમે હવે જઈશું સ્વામિનારાયણ ગુરુકુલમાં, જ્યાં અમે ત્યાં જમવાની વ્યવસ્થા કરી હતી. બપોરે જમ્યા પછી અમે થોડીક વાર આરામ કર્યો ત્યાં, અને એને સરસ મજાનો ગિરનારનો નજારો ગુરુકુલથી દેખાતો હતો. એ જોતાં જોતાં અમે નીકળી પડ્યા પછી ભવનાથના મેળા તરફ. લગભગ 4 કિલોમીટર જેવું ચાલવાનું હતું. એમ થતું હતું કે કેવી રીતે પહોંચશું ત્યાં, પણ હર હર મહાદેવના નારા સાથે ચાલતા ચાલતા પહોંચી ગયા હતા અમે ભવનાથ મેળામાં. એમાં છોકરાઓ પણ ચાલ્યા ને કાંઈ પ્રોબ્લેમ પણ ના થયો વધારે. થોડી વાર એમ થયું કે રિક્ષામાં બેસી જાય, પણ જેમ કહેવાય ને કે મહાદેવનો બોલાવો હોય ને એટલે પછી ગમે તેમ તમે પહોંચી જાઓ વગર રિક્ષાએ, પગપાળા ચાલીને પણ. અને ચારે બાજુ મસ્ત કુદરતી નજારો. તમને ખબર જ છે જુનાગઢમાં કુદરતી દ્રશ્યો અને ઐતિહાસિક સ્થળો ઘણા બધા આવેલા છે. અમારા સ્વરાબેન જો હાય કરે છે બધાને. ચશ્મા વસમા પહેરીને ટીંગાઈ ગયા છે મમ્મીના ખોળામાં, અને પપ્પા વિડીયો ઉતારે છે એટલે વિક્ટરીનો વી તો એને કરવો જ પડે વિડીયો ચાલતો હોય ત્યારે. જો એના નખરા તો બંધ જ ન થાય. અમે પહોંચી ગયા હતા ભવનાથના પ્રવેશ દ્વાર આગળ. અને ભવનાથ મેળાનો મહાશિવરાત્રિનો મહિમા એટલો છે કે આમ તમે માણસો જોઈને વિચારી શકો છો કે કેટલું એનું મહિમા હશે. આ નાગા બાવાનો અખાડોની જગ્યા છે. ત્યાં લોકો આશીર્વાદ લે છે બધાના. અને આ ભવનાથ મેળામાં ભજન કીર્તન ને સરસ મજાનું એવું આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું કે. અને આ પહેલી વાર અમારો ભવનાથ મેળો હતો, મહાશિવરાત્રિનો મેળો. ફર્સ્ટ ટાઈમ અમે જોવા ગયા હતા, અને સરસ મજાના દર્શન પણ થઈ ગયા મહાદેવના. હર મહાદેવના નાદ સાથે દર્શન કરીને બહાર નીકળી ગયા અમે. અને બધાએ એકાબીજાને શોધતા આટલી ભીડમાં ક્યાં ગયા એમ કરીને પાછા રિટર્ન થઈ ગયા. હવે મેળાની ખરીદીનો આનંદ માણતા પાછા રિટર્ન થઈ ગયા. છોકરાઓએ થોડાક રમકડા અને એવું બધું લીધું. મેળામાં એક કહેવાય ને કે નાનપણ યાદ આવી ગયું મેળો જોઈને. આપણને પણ ઘણું એમ થાય કે હજી આપણે બી કંઈક વસ્તુ લઈ લઈએ. એટલે મને પણ મારું નાનપણનું મારું ફેવરેટ રમકડું લેવાનું મન થઈ ગયું હતું, જે હમણાં આગળ હું બતાવીશ તમને કે મેં શું લીધું એ. મેં પછી આ મારું ફેવરેટ રમકડું લીધું, જે નાનપણમાં હું બહુ રમતો આનાથી. અને એ રમકડું લઈને છોકરા બધા પોતપોતાના રમકડા લઈને હર હર મહાદેવના નાદ સાથે પાછા રિટર્ન થઈ ગયા અમે. ભવનાથ ગેટ સુધી રિક્ષામાં ગયા અને ત્યાંથી પછી ગાડી લઈને રાજકોટ રિટર્ન. તો બોલો હર હર મહાદેવ. મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં.